નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાન તેની અંદર પ્રકરણ 9 ભૂમિ જેના વિશે અભ્યાસ કરવાનો છે. ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. તે વનસ્પતિને જકડી રાખે છે તથા પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. તે ઘણા જ સજીવોનું ઘર છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે. ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. પહેલાં વરસાદ, પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. આપણે ભૂમિ એટલે કે આપણે ગુજરાતી શબ્દમાં કહીએ તો આપણે તેને જમીન કહીએ છીએ, પણ વિજ્ઞાનની ભાષામાં આ જમીન છે એને ભૂમિ કહેવામાં આવે છે. માટે અહીં આપણે ભૂમિ એવો શબ્દ વાપરીશું. તો ભૂમિ છે એ આપણે જોઈએ તો આપણી જે રોજબરોજની આપણે જે પ્રક્રિયાઓ કરીએ છીએ, બરાબર, જેમ કે ખાવું, પીવું, રહેવું, ફરવા જવું વગેરે, તો એની અંદર આપણે જોઈએ તો આપણે જમીન સિવાય બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા નથી. તમે વિચારો કે જો જમીન જ ન હોત તો આપણે ક્યાં ચાલે, આપણે ક્યાં રહેત, શું કરે આપણે? પાણી ન હોત તો આપણે પણ જીવી શકીએ નહીં. દરેક માનવ જીવન છે એને આ જમીન છે એ ખૂબ જ ઉપયોગી છે. સૌપ્રથમ તો જમીન ક્યાં ઉપયોગી છે? તો કે ખેતી કરવા માટે. જો જમીન ના હોત તો ખેતી ના થઈ શકતી હોત તો આપણને કંઈ પણ વસ્તુ ખાવા મળે નહીં. પાણીનો સંગ્રહ છે એ જમીનની અંદર થાય છે, એ પણ ન થતો હોત તો આપણને પીવા પાણી પણ મળે નહીં. એટલા માટે ગમે તે રીતે, ગમે ત્યાંથી, ગમે તેમ કરીને ભૂમિ છે એ માનવ જીવનનો એક કેવો છે તો કે અભિન્ન અંગ છે. આપણને ખબર છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે માટી છે એ ભીની થાય છે, તો એની સુગંધ છે એ આપણને બધાને ખૂબ જ ગમતી હોય છે. પછીનો મુદ્દો છે 9.1 ભૂમિ જીવનથી ભરપૂર. એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુઝોએ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે. હવે પહેલી અને બુઝો છે એ એક દિવસ રમતા હતા. તેને જમીનમાંથી એક જીવજંતુને જોયું જે હતું અળસિયું. તો પહેલીને એવું મનમાં એવું થયું કે શું આ જે જીવજંતુઓ છે એ જમીનની અંદર રહેતા હશે, આનાથી વધારે પણ જમીનની અંદર રહેતા હશે કે નહીં રહેતા હોય. તેના માટે એણે એક પ્રવૃત્તિ કરી છે. કેટલીક માટીના નમૂના લો, તેઓનું ધ્યાનથી અવલોકન કરો. તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો. દરેક નમૂનાની કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી નીચે આપેલ કોષ્ટકમાં લખો. બુઝો અને પહેલીએ માટીને ઘણી રીતે વાપરી, તેથી તેઓ રમતા રમતા ખૂબ જ આનંદ મેળવે છે. તે ખરો આનંદ છે. અહીં કોષ્ટક 9.1 છે એની અંદર આપણને બતાવેલ છે કે કેવા કેવા પ્રકારની માટી છે એ મળે છે, અને પછી સંશોધન કર્યું કે એની અંદર કેવા કેવા પ્રકારની વનસ્પતિઓ ઉગે છે અથવા તો કેવા કેવા પ્રકારના પ્રાણીઓ રહે છે, અને બીજું કે એની અંદર કોઈ બીજા પ્રકારના જીવજંતુઓ કે સેન્દ્રિય પદાર્થો છે કે નહીં, તેવું આ વિદ્યાર્થીઓ છે પહેલી અને બુઝો એણે શોધ્યું છે. અહીં પહેલું છે બગીચાની માટી. તો આ જે બગીચાની માટી છે એમાં એણે જોયું તો કે બગીચાની માટી છે એની અંદર ઘાસ એટલે કે નાની નાની વનસ્પતિઓ ઉગી છે. એની અંદર કીડી અથવા તો મકોડા કે એનાથી નાના ઈયળ છે કે અળસિયા છે એવા પ્રાણીઓ રહે છે. અને બગીચાની માટી છે એની અંદર તો સેન્દ્રિય ખાતર કે કુદરતી ખાતર નાખવામાં આવેલું હોય, એટલે એની અંદર અમુક પ્રકારના સેન્દ્રિય તત્વો પણ મળે છે જે તમારે આ કોષ્ટકની અંદર લખવાના રહેશે. એવી જ રીતે તમે તમારી ઘરે પણ અમુક વિસ્તારની માટી લાવી અને સંશોધન કરીને આપેલ કોષ્ટક છે એ ભરી શકો છો. હવે પ્લાસ્ટિક એ શું છે? તો કે પ્લાસ્ટિક છે એ એક ખતરનાક વસ્તુ છે જે આપણને બધાને જ ખબર છે. હવે પ્લાસ્ટિક છે એ જમીનને કેવી રીતે પ્રદૂષિત કરે છે? તો કે પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીઓનો વપરાશ પર પ્રતિબંધ હોવા જ જોઈએ. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરો, રસાયણ, જંતુનાશકો, કચરો, રાસાયણિક પણ પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. જો જેવી રીતે હવાના પ્રદૂષણો, ભૂમિના પ્રદૂષણો, વાયુના પ્રદૂષણો અથવા તો ઘોંઘાટના પ્રદૂષણો થતા હોય છે, એમ ભૂમિના પ્રદૂષણો પણ થાય છે. ભૂમિના પ્રદૂષણો કરવા માટે મોટામાં મોટો ઉપયોગ હોય તો એ કોનો છે? તો કે પ્લાસ્ટિકનો, પોલિથીનનો. આ જે છે એ જમીનની અંદર રહેલા બેક્ટેરિયા
છે અને જમીનની અંદર રહેલા સેન્દ્રિય પદાર્થો છે તેનો નાશ કરે છે. બીજું તો કે જે રસાયણો આપણે ઉમેરીએ છીએ, જંતુનાશક દવાઓ ઉમેરીએ છીએ, એના લીધે પણ ભૂમિનું પ્રદૂષણ છે એ દિવસે ને દિવસે ખૂબ જ વધી રહ્યું છે, જેથી ખેડૂતોને પાક લેવામાં ખૂબ જ નુકસાન થાય છે અને જમીનની ફળદ્રુપતા તથા પાણીની જે ભેજ ધારણ કરવાની શક્તિ છે એમાં પણ ઘટાડો થાય છે. એ એક મોટું મુખ્ય કારણ છે, માનવ જીવનને ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે. તો આપણે પણ અને આપણા ઘરે રહેતા વડીલોને પણ આપણે કહેવું જોઈએ કે બને ત્યાં સુધી જમીન છે એને બચાવો, જમીનનું પ્રદૂષણ ના થાય તેવી આપણી અથવા તો આપણી જોડે રહેતા લોકોને પણ આપણે મદદ કરવી જોઈએ. એના પછીનું છે 9.2 ભૂમિની રૂપરેખા. એટલે કે રૂપરેખા એટલે શું? તો કે આપણે કોઈ પણ વસ્તુ હોય એ આપણને નથી ખબર, આપણે જાણવું છે, તો એ વસ્તુનો જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી એને જ્યાં એનો એન્ડ થાય છે ત્યાં સુધી આપણે એના વિશેની બધી જ માહિતી છે એ મેળવતા હોઈએ છીએ. તો આ જે જમીન છે, આપણે ખાલી જમીન ઉપરનું એક પડ છે એ જ જોઈએ છીએ. એની અંદર શું આવેલું છે, એની અંદર કેટલા સ્તરો આવેલા છે એ આપણને ખબર નથી. દરેક સ્તરની અંદર કેવા કેવા પ્રકારની માટી રહેલી છે, જેમ કે કાંકરા હોય, નાના કાંકરા હોય, મોટા પથ્થરો હોય, જીવજંતુઓ હોય, અમુક સેન્દ્રિય પદાર્થો હોય, અમુક પાણીનો ભાગ હોય, એ બધું જાણવું એને શું કહેવાય? ભૂમિની રૂપરેખા. એના માટે એક પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિ તમે તમારા ઘરે પણ કરી શકો છો. પ્રવૃત્તિ 9.2 થોડીક માટી લ્યો, માટીના ઢેફાને હાથ વડે તોડીને પાવડર બનાવો. એક કાચનો ગ્લાસ લ્યો, તેને 3/4 એટલે કે પોણો ગ્લાસ છે પાણીથી ભરવાનો છે. તેમાં મુઠ્ઠી ભરીને નાખો. તેનું લાકડા વડે હલાવો જેથી આંગળી માટી ઓગળી જાય. હવે તેને થોડી વાર સ્થિર થવા દો, ત્યારબાદ તેનું અવલોકન કરો અને નીચે આપેલ જવાબ આપો. અહીં આપણે જોઈએ કે આકૃતિ 9.2 જમીનના સ્તરો. તો એક ગ્લાસની અંદર પોણો ગ્લાસ પાણી ભર્યું છે, એની અંદર એક મુઠ્ઠી માટી નાખી છે, તેને હલાવી છે અને હલાવ્યા બાદ તેને સ્થિર થવા દીધી છે. તમે જોઈ શકો છો કે આ જે માટીની ગ્લાસ છે એની અંદર અમુક પ્રકારના સ્તરો છે એ જોવા મળે છે. જેમાં આપણે કાંકરી છે એ વજનમાં કેવી હોય? તો કે ભારે હોય, એટલે કે ગ્લાસના તળિયે છે એ બેસી ગઈ છે, જેને શું કીધું છે? કાંકરી. ત્યારબાદ બીજો સ્તર છે શેનો છે? તો કે રેતીનો. રેતી છે કાંકરી કરતાં વજનમાં હલકી હોય છે, એટલે એના ઉપર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ શું છે? તો કે ચીકણી માટી. ચીકણી માટી તો કે વજનમાં થોડીક વધારે હલકી હોય છે, એટલા માટે એ ત્રીજા સ્તર ઉપર હોય છે. ત્યારબાદ પાણી, અને એની ઉપર છે સેન્દ્રિય પદાર્થો. સેન્દ્રિય પદાર્થો છે એ પાણી કરતાં પણ હલકા હોવાથી એ પાણીની ઉપર તરતા હોય છે. તો એક મુઠ્ઠી માટી આપણે પાણીની અંદર નાખીએ અને આપણને અહીં એટલા સ્તરો જોવા મળે છે. એટલે કે જમીનની અંદર આવા પ્રકારના સ્તરો છે, આવા પ્રકારની પદાર્થો છે એ આવેલા હોય છે. શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તર જોવા મળે છે? તો કે હા. શું તમે પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? તો કે હા. કયા? તો કે આ. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. સેન્દ્રિય પદાર્થોની વ્યાખ્યા આપણે યાદ રાખવાની. એવું લાગે તો વિજ્ઞાનની નોટમાં સાથે સાથે લખતું જવાનું છે. તો કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થ કહે છે. તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરો તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. આ અપક્ષયની વ્યાખ્યા પણ વિજ્ઞાનની નોટમાં જોડે જોડે લખતી જવી તથા યાદ કરતી જવી. અપક્ષય કોને કહેવાય? તો કે અપ અને ક્ષય બંને અલગ અલગ શબ્દ છે. કોઈ મોટી વસ્તુ હોય એમાંથી નાની વસ્તુ કરીએ આપણે તોડીને કે ટીપીને, ગમે તે રીતે, એને વિજ્ઞાનની ભાષામાં અપક્ષય કહેવામાં આવે છે. ભૂમિ એ પવન, પાણી અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરો તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. મોટા મોટા પથ્થરના ટુકડા હોય એની સાથે ખૂબ જ જોરથી પવન ફટકાય અથવા તો પાણીના મોજા છે એ ખૂબ જ જોરથી એની સાથે અથડાય, એ બંને વચ્ચે ઘર્ષણ થતાં પાણી અને પથ્થર વચ્ચે અથવા તો પવન અને પથ્થર વચ્ચે ઘર્ષણ થતાં મોટા મોટા જે પથ્થરો છે એના નાના ટુકડાઓની અંદર રૂપાંતર થાય છે. એટલા માટે આપણને ભૂમિ છે એ બનતી હોય છે. તો આ જે આખી પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? અપક્ષય કહેવામાં આવે છે. કોઈપણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે તેના ઉપર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે.
આપણને કઈ રીતે ખબર પડે કે કેવા પ્રકારની જમીન છે એ સારી છે, કેવા પ્રકારની જમીન છે એ ખરાબ છે, અથવા તો કેવા પ્રકારની જમીન છે એ કેવા પ્રકારની કેવી છે, એટલે કે અમુક ભૂમિઓ હોય છે, જમીન હોય છે, એનો રંગ પણ અલગ હોય છે. જેમ વિસ્તાર ફરે એમ એનો રંગ પણ ફરતો હોય છે. તો જે વનસ્પતિ ઉપર જે પ્રકારની જે જમીન ઉપર જે પ્રકારની વનસ્પતિ ઉગતી હોય એવી જે વનસ્પતિ હોય એના સંશોધન પરથી આપણે કહી શકીએ છીએ કે આ જમીન છે એ આવા પ્રકારની છે. ભૂમિનો લંબછેદ જોતા તેના વિવિધ વિસ્તારો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણાય છે. દરેક ભૂમિના સ્તર છે એના રચના, રંગ અને ઊંડાઈ અથવા તો રાસાયણિક બંધારણ બધું જ અલગ અલગ હોય છે. ભૂમિની રૂપરેખા કોને કહેવાય? તો કે ભૂમિનો લંબરૂપ છેદ જોતા, એટલે કે ભૂમિનો આડો છેદ આપણે જોઈએ તો એની અંદર વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો આકૃતિ 9.3 ભૂમિની રૂપરેખા. એની અંદર A, B, C અને આધાર ખડક એવા નામના 4 સ્તર છે, જેના વિશે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરશું. થેન્ક યુ.